જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આપણે આજે જવાનું છે બહાર ને અમારે તો તૈયારી ચાલે છે ફૂલ આમ ફૂલ. જો પાણીની બોટલ લઈ લીધી હોય અને અમારે મીઠી તૈયાર થતી હોય એટલે સમજી લેવાનું અમારે ક્યાંક. કેમ ક્યાં જવાનું છે? કહેવાનું છે કે નથી કહેવાનું? પછી કહેવાનું છે કા? અને આપણે પાણી લઈ લીધું છે હારે. હવે કઈ જગ્યાએ જઈએ હવે રોડે સડે પછી ખબર પડે. ગાડી નક્કી છે નહીં, નક્કી કરવાનું છે. ગાડી રોડે સડે ને પછી નક્કી કરવાનું છે કઈ બાજુ જવું એ. કેવો સરસ રસ્તો છે ને આમ જુઓ, હરિયાળી હરિયાળી, લીલું સમ, લીલું સમ. દરિયાકાંઠે આવી ગયા છે. કયો દરિયાકાંઠે છે કહેજો? પછી તો ગાડી પાર્કિંગ કરીને હળવું હાલતા થયા. અને ભાઈ વેળ આવતી હતી અને સૂર્યનારાયણ જો ટાઈમ હતો 6 વાગ્યાનો. અને કયું મંદિર છે એ તમને બતાવું. અને આપણે તો પહેલી વાર આવ્યા છીએ અહીંયા. તમે જાય છીએ દરિયા બાજુ. અમે આવી ગયા છીએ અને આ તમને જો પાણી જો ઠેઠ લગીને વેળ આવી ગઈ છો. આ છે મંદિર. હવે શેનું મંદિર છે એ તમને બતાવું. આપણે તો પહેલી વાર છે અહીંયા. મીઠી તું આવી ગઈ? બગડ છે હાલ પીવું એમ હાલ્યા. આઈ શ્રી ખોડિયાર મંદિર ભાગ્યવાળી. ઈસવીસન 1996 બનાવેલું છે. આ નીચે દુકાન જેવું છે. ખોડિયાર માનું મંદિર છે. જય ખોડિયારમાં. હાથ મૂર્તિ અને હાથ બેનું બધાને હાર ચડાઈને સરસ મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે ભાઈ. ના છે શિરડી વાલે સાંઈ બાબા. જય સાંઈ બાબા. બહાર ઉભી છે. ના આપણા દેવનો દેવ મહાદેવ નંદી ભગવાન. જય ભોળાનાથ. આ છે આ ઇતિહાસ છે આ જગ્યાનો. પણ આપણે ટાઈમ નહોતો વાંચો નહોતો કાંઈ. પબ્લિક તો હોય તે આજ રવિવાર છે. અખાત્રીસ છે. એમ જો ગાડીની લાઈન ક્યાં લગીન છે. આમ બહુ સરસ છે. હજી તો અહીંયા બધું બનવાનું ચાલુ છે. મને એમ લાગે દુકાનોનું બધું થઈ જાય એટલે મસ્ત લાગશે. અહીંયા આખો દિવસ નીકળી જાય. કેવું ઊભી જો હું ડગુમુક થાય. હા હજી ડેવલપ થઈ જાય હવે એવું લાગે છે. ગમે ત્યાં જ આવી એટલે પબ્લિક તો હોય જ. જો જો ને મોટું કેમ કરે. પાણી તો જો કેટલા લગીને આવી ગયું. જવું ક્યાં આપણે? સરસ છે ભાઈ. ડોળું પાણી, એકદમ ડોળું પાણી.
એટલો વિશાળ દરિયો. ત્યાં આવો એટલે મેગી ને એવું ખાવા મળશે. દુકાન ને એવું કંઈ રેસ્ટોરન્ટ એવું કંઈ છે નહીં. તો ઘરેથી લઈને આવું અથવા આવું મેગી, ભેળ, ભૂંગળા, બટેટા એવું બધું મળે છે. જો સામે દુકાન છે. આ રીતનું છે બધું. પછી તો દરિયાકાંઠે ટ્રાફિક થઈને પછી અમે ફટાફટ નીકળી ગયા અને વાગી ગયા હતા 7:30. અને જોવા વ્યૂ ફટાકડાનો કોકના લગ્ન થતા હશે. હાલો મિત્રો, તો અમે ડભારી જઈને આવી ગયા ને એટલે બહુ જ મોડું થઈ ગયું હતું. થોડીક કામ આવી ગયું હતું અને મીઠુનો મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. તો એમાં એવું હતું કે મોબાઈલ ભૂલી ગયા હતા અમે ગાડી તે. અને પછી તો ગોતમ ગોત થયા. પછી એક ભાઈના હાથમાં આવી ગયો અને એને બિચારે ફોન કર્યો અડાજણથી કે તમારો મોબાઈલ લઈ જાઓ, મારી પાસે આવ્યો છે. એટલે બહુ મોડું થઈ ગયું હતું. અને પછી એમને ઘરે આવ્યા અને ભૂખ લાગી. પછી હું લઈ આવ્યો મીઠી આટું ચિપ્સ. એટલે જો એ બેઠી ખાય છે. જો ચિપ્સ ખાવાનું. અમે જો અત્યારે રાતે 12 વાગે 1 વાગે ચિપ્સ ખાઈ છે અને સોડા. 1 વાગ્યો છે અને અમે ચિપ્સ ખાઈ છીએ. અને દબારી ગયા એટલે થોડુંક બહુ આમ મોડું થઈ ગયું ને આમ તકલીફ વાળું થઈ ગયું હતું. એટલે પાછો મોબાઈલ એમ કેમ આવી ગયો છે આપણો, એટલે કંઈ વાંધો નથી. અને જો અમે અત્યારે ચિપ્સ ખાઈ છીએ. વાગ્યો છે 1. ભૂખ લાગી હતી એટલે હું લઈ આવ્યો હતો. તો ગુડ નાઇટ અને ફરી પાછા મળશું નેક્સ્ટ વ્લોગ સાથે.